સફળતાના સોનેરી સૂત્રો. સફળતાનો મંત્ર આચરણ હોય છે. પ્રમાણિકતા રાખવી એ કોઈના ઉપર ઉપકાર નથી, પરંતુ પોતાના હિતની અને અન્યના હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે. આત્મચિંતન અને પ્રભુચિંતન એ આપણા જીવનના આભૂષણો છે. આપણી જરૂરિયાતો જેટલી ઘટે એટલા આપણે નિર્ભય થઈએ છીએ. સકારાત્મક વિચારો અને સદવિચારો પરિશ્રમથી આચરણમાં પરિણમે તો સર્વ કાર્યોમાં સફળતા મળે છે. ખોટી આદત બદલી કાઢો તો આવનારી કાલ બદલાઈ જશે. સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ જ લાંબા સમય સુધી ચાલે છે. સંસાર ભ્રમણના 4 દોષો છે: ક્રોધ, અભિમાન, માયા અને લોભ. પ્રકરણ 2. અષ્ટપ્રકારી પૂજા. 1. જળ પૂજાથી કર્મમળ ધોવાઈ જાય છે. 2. ચંદન પૂજાથી ગરમ માથું ક્રોધ શાંત થઈ જાય છે. પુષ્પ પૂજાથી મન પોઝિટિવ વિચાર કરતું થઈ જાય છે. ધૂપ પૂજાથી શીલ સદાચારથી જીવન સુગંધી બને છે. દીપક પૂજાથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. અક્ષત પૂજાથી જન્મ મરણની ઘટમાળનો અંત આવે છે. નૈવેદ્ય પૂજાથી ખાવાની લાલસા ઘટે, અણહારી પદ પ્રાપ્ત થાય છે. ફળ પૂજાથી અજરામર મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. પ્રભુને દિલથી ભજનારો ક્યારે ભાંગી પડતો નથી. પ્રકરણ 3. ઉપદેશ કથા શ્રવણ. સૂત્રો હોય કે સાધુ સંતનો સત્સંગ કે સુવાક્યો હોય, એ એટલા માટે આપણને અસર કરે છે કે જે બોલે છે તેવું આચરણ કરે છે. જીવીને બોલો તો એની અસર થાય છે. જેવું બોલો એવું જીવો, જીવી બતાવો. અસ્તુ. વિનુ સુતરિયાના જાજા હિતથી. જય શ્રી સચ્ચિદાનંદ.